ક્યારે વિચાર્યું છે કે લાલચ કેવી રીતે માણસની બુદ્ધિને એકદમ આંધળી કરી દે છે? બસ આજે આપણે એક એવી જ ક્લાસિક વાર્તાની વાત કરવાના છીએ. એક તરફ છે સામાન્ય ગામવાળો અને તેનું ચતુરાઈ, અને બીજી બાજુ છે એક શક્તિશાળી શાહુકાર અને તેનો અતૃપ્ત લોભ. તો ચાલો જોઈએ બુદ્ધિ અને લોભ વચ્ચેની આ લડાઈની કહાણી. આપણી વાર્તાની શરૂઆત થાય છે ચાંદીપુર નામના એક ગામથી. દેખાવમાં તો એકદમ શાંત, અને આ જ ગામમાં રહેતા હતા હીરા શેઠ, એક એવા શાહુકાર જેમની શાખ એમના પૈસા જેટલી જ મોટી હતી. એ જરૂર પડે ત્યારે લોકોને પૈસા તો આપતા, પણ એમની દરેક મદદ પાછળ એક બહુ મોટો સ્વાર્થ છુપાયેલો હતો. પણ ખબર છે, હીરા શેઠ જે કંઈ પણ કરતા એની પાછળ એક જ કારણ હતું: પૈસા માટેનો એમનો અતૃપ્ત લોભ. અને જુઓ તો ખરા, આ જ એક નબળાઈ જેણે એમને આટલા શક્તિશાળી બનાવ્યા હતા, એ જ એમના પતનનું કારણ બનવાની હતી. અને હવે વાત કરીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રની, એક ગરીબ ગામવાળો. બિચારો હીરા શેઠના દેવાના એવા જાળામાં ફસાઈ ગયો હતો કે ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. અને સાચું કહીએ ને તો એની લાચારી જ તો હીરા શેઠની અસલી તાકાત હતી. આખી વાતની શરૂઆત થઈ હતી 4 વર્ષ પહેલાં. ત્યારે ગામવાળાએ પોતાની કોઈક જરૂરિયાત માટે હીરા શેઠ પાસેથી ફક્ત 6,000 રૂપિયા લીધા હતા. એ વખતે તો આ રકમ કંઈ બહુ મોટી નહોતી લાગતી, પણ આ કોઈ સાધારણ દેવ નહોતું. હીરા શેઠનું વ્યાજ તો જાણે કોઈ ઝેરી વેલ હોય એમ વધતું જ જતું હતું. એણે તો ગામવાળાની આર્થિક સ્થિતિને એકદમ ગુંગળાવી દીધી હતી. દેવું ચૂકવવું તો હવે લગભગ અશક્ય જ બની ગયું હતું. કેમ કે એ તો રોજને રોજ બસ વધતું જ જતું હતું. વિચારો તો ખરા, ફક્ત 4 જ વર્ષમાં 6,000 રૂપિયાનું દેવું સીધું 18,000 રૂપિયા થઈ ગયું. આ ખાલી એક આંકડો નહોતો, આ તો એ ગરીબ ગામવાળાના ખભા પર એક એવો પહાડ જેવો બોજ હતો જેને દિવસે દિવસે કચડી રહ્યો હતો. અને પછી હીરા શેઠે છેલ્લી ધમકી આપી. આ શબ્દો જ બતાવે છે કે શેઠ કેટલા નિર્દય હતા અને પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. હવે તો ગામવાળા પાસે બધું જ ગુમાવવાનો ડર હતો. બસ આ જ એક ક્ષણ હતી. ચારે બાજુથી નિરાશા હતી, પણ એની વચ્ચે જ ગામવાળાને એક વાત સમજાઈ ગઈ: એ હીરા શેઠની તાકાતનો સામનો સીધી રીતે, એટલે કે તાકાતથી ન કરી શકે. એને શેઠના જ હથિયારનો ઉપયોગ કરવો પડશે, પણ જરા અલગ રીતે. તો સવાલ એ ઊભો થાય છે કે કોઈ એવા ઠગને કેવી રીતે છેતરી શકાય જે પોતે જ છેતરપિંડીનો બાદશાહ હોય? જવાબ તાકાતમાં નહીં, પણ બુદ્ધિમાં છુપાયેલો હતો. અને બસ અહીંથી જ શરૂ થાય છે ગામવાળાની શાનદાર યોજના. અને એની યોજના જબરદસ્ત હતી. ચાલો જોઈએ એણે શું વિચાર્યું. સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, એક ચમત્કારની અફવા ફેલાવવાની. બીજું, એના પાક્કા પુરાવા ઊભા કરવાના. ત્રીજું, આ પુરાવાથી શાહુકારના લાલચને ભડકાવવાનો. અને ચોથું, એક એવો મોટો સોદો કરવાનો કે બધો હિસાબ બરાબર થઈ જાય. દરેક પગલું એકદમ ચોકસાઈથી વિચારેલું હતું. તો આ આખી યોજનાનું કેન્દ્ર શું હતું? એ હતું દૂધનો કૂવો. ગામવાળાએ આખા ગામમાં એક અફવા ફેલાવી દીધી કે એની પાસે એક જાદુઈ કૂવો છે જેમાંથી પાણી નહીં પણ શુદ્ધ દૂધ નીકળે છે. હવે તમે જ વિચારો આ વાત કેટલી આકર્ષક હશે. પછી એણે આ જ પ્રસ્તાવ હીરા શેઠ સામે મૂક્યો, અને એવી રીતે મૂક્યો કે શેઠનો લોભ ભડકી ઉઠ્યો. એણે શેઠને સપના બતાવ્યા કે વિચારો, કૂવામાંથી દૂધનો અનંત પ્રવાહ જે લીટરે 40 રૂપિયામાં વેચાય, એમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને રોજિંદા નફાનો તો જાણે પહાડ. આ કોઈ નાનો મોટો સોદો નહોતો, આ તો જીવનભર બેઠા બેઠા કમાવાની તક હતી. પણ સવાલ એ છે કે આ બધું સાચું કેવી રીતે સાબિત કરવું? એનો જવાબ હતો એકદમ સિમ્પલ પણ ચતુર યુક્તિ. હીરા શેઠ કૂવાની તપાસ કરવા આવે એના થોડા સમય પહેલાં જ ગામવાળાએ ચૂપચાપ મોટા મોટા ઘડા ભરીને દૂધ કૂવામાં ઠાલવી દીધું. અને યુક્તિ કામ કરી ગઈ. જેવો હીરા શેઠે પોતાની આંખે કૂવામાં દૂધ જોયું, બસ એની લાલચે એની બુદ્ધિ પર તાળું મારી દીધું. એ પૂરેપૂરો ગામવાળાની જાળમાં ફસાઈ ગયો હતો. લાલચમાં એટલો આંધળો થઈ ગયો કે હીરા શેઠે એ જાદુઈ કૂવા માટે પૂરા 5 લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા. આ રકમ જ બતાવે છે કે એનો લોભ કેટલો ઊંડો હતો અને ગામવાળાની યોજના કેટલી સફળ રહી. અને બસ સોદો પાક્કો થઈ ગયો, પૈસા ચૂકવાઈ ગયા, કૂવો વેચાઈ ગયો.
ગ્રામીણના હાથમાં પૈસા આવી ગયા અને કૂવાની માલિકી હવે હીરા શેઠની હતી. ફક્ત એક જ ક્ષણમાં આખી બાજી પલટાઈ ગઈ હતી. અને અહીંયા જ આખી રમતનો ખુલાસો થાય છે. વચન શું હતું કે શુદ્ધ કિંમતી દૂધનો ક્યારે ન ખૂટે એવો સ્ત્રોત મળશે, અને હકીકત શું હતી? ગંદા પાણીથી ભરેલો એક સાવ સામાન્ય કૂવો. બસ બીજા જ દિવસે હીરા શેઠના બધા સપના ચકનાચૂર થઈ ગયા. હવે જેવું હીરા શેઠને સમજાયું કે એની સાથે તો બહુ મોટો દગો થયો છે, એ સીધો પોલીસ પાસે દોડી ગયો. પણ વિચારો, કોઈ એની વાત પર વિશ્વાસ જ કેમ કરે? મારા દૂધના કૂવાની ફરિયાદ સાંભળીને તો પોલીસવાળા પણ હસવા લાગ્યા. અને બીજી બાજુ આપણા હોશિયાર ગામવાળાએ શું કર્યું? એણે સૌથી પહેલાં પોતાનું 18,000નું દેવું ચૂકવી દીધું. અને પછી જે બાકીના પૈસા વધ્યા ને, એ એણે પોતાના માટે ન રાખ્યા. એણે તો એ પૈસા ગામના બીજા ગરીબ લોકોમાં વહેંચી દીધા. આ જ વાત બતાવે છે કે એનો હેતુ ન્યાય મેળવવાનો હતો, લાલચી બનવાનો નહીં. આખી વાર્તાનું સાર એક જૂની કહેવતમાં બહુ સરસ રીતે સમાઈ જાય છે. જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ. કદાચ આ જ વિશ્વાસ હતો જેણે ગામવાળાને આટલી મોટી હિંમત આપી હશે, કેમ કે જાણતો હતો કે જે સાચું છે એને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે. જુઓ, આગળ વધવાની ઈચ્છા એટલે કે મહત્વાકાંક્ષા એ તો સારી વાત છે, પણ એ ક્યારે હદ વટાવીને નુકસાનકારક લાલચ બની જાય છે? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં?